હરિયાણાના રાજ્યપાલ શ્રી ભંડારુ દત્તાત્રેય દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી। હરિયાણાના રાજ્યપાલ શ્રી ભંડારુ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી। રાજ્યપાલે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેઝર શો નિહાળ્યો હતો। બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી। તેમણે એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનની પણ રાજ્યપાલે મુલાકાત લઈ ગાઈડન પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી। રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નાનંદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશાનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ જોડાયા હતા। गुजरात में स्टैचू ऑफ यूनिटी एक भारत श्रेष्ठ भारत का जो प्रोजेक्ट मैंने देखा हूँ, बहुत ही मुझे आनंद लगा है। इसलिए यहाँ सरदार वल्लभ भाई पटेल का उनका जो विग्रह है 182 मीटर्स हाइट का जो टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड, वो बहुत ही सांकेतिक तरीके से और बहुत मजबूती से तैयार किया गया है। वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये प्रोजेक्ट का जो विजन, उनका दार्शनिक दृष्टिकोण है, ये बहुत ही सराहनीय है। ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या उनकी स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज़, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है। इसलिए ये जो है काफ़ी सराहनीय बात है। विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं अभिनंदन करना चाहता हूँ।